આજે આપણે બનાવીશું આલુ પરોઠા। તો મેં બટેટા બાફીને તેનો ક્રશ કરી લીધા છે અને તેમાં મેં 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને હળદર પાવડર જરૂર પ્રમાણે। અડધી ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ મેં તેમાં ઉમેરી દીધા હતા। ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ તેમાં ઉમેરીશું જરૂર પ્રમાણે। તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। જરૂર પ્રમાણે ચણાનો લોટ આ રીતે ચાળણીની મદદથી ચારીને લઈ લેવાનું। સારી રીતે બટેટા જોડે મિક્સ કરી લેવાનું। જરૂર પ્રમાણે પાણી એડ કરીને જરૂર પ્રમાણે ઘઉંનો લોટ એડ કરીશું ચાળણીની મદદથી ચારીને। આ રીતે મિક્સ કરી લેવાની થોડું થોડું પાણી એડ કરીને। આ રીતે મિક્સ કરી લેવાનું। આપણા આલુ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ હોય છે। આ બેટર બનાવી અને તેને તવી ઉપર ચોળવી અને ખૂબ જ સરસ ટેસ્ટમાં હોય। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારા આલુ પરોઠાની રેસીપી। આ રીતે હાથની મદદથી બેટર બનાવી પછી આ રીતે મેં પડ ચડવા મૂક્યું છે। તમે જોઈ શકો છો 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને બેટર ચમચાની મદદથી રાખી અને ચોળવી લેવાનું બે બાજુ પડ। તમે જોઈ શકો છો આપણા આલુ પરોઠા બનીને રેડી છે। ખાવામાં પણ ખૂબ જ સરસ હોય છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। વણવાની ઝંઝટ વિના આપણા આલુ પરોઠાની આ રેસીપી। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।